જેની પાસે ગ્રીન કાર્ડ અમેરિકાનું છે, પરંતુ હમણાં થોડા દિવસ પહેલા પાવનધામ આવ્યા. પાવનધામની વ્યવસ્થા જોઈ અને એમનું દિલ એકદમ પ્રસન્ન થઈ ગયું. અને પહેલી જ વારમાં એમને કીધું, ગુરુદેવ, અમારે તમને કંઈક અર્પણ કરવું છે. મુંબઈની બાજુમાં જ એક સરસ મજાની છેલ્લા ઘણા સમયથી પહાડ ઉપર વહેતી નદીની પાસે, પહાડ ઉપર વહેતી નદીની પાસે એમણે ભક્તિ કરવા માટે, એક પ્રાણી ભક્તિ કરવા માટે, જીવ દયા કરવા માટે અમારા સંજયભાઈ પણ ઉપસ્થિત છે. સ્ટેજ પર એમણે પ્રાણી ભક્તિ કરવા માટે છેલ્લા ઘણા સમયથી નમ્રતા કે પ્રતિક વિનોદભાઈ એમને ચેર આપવાની વાત કરી, પણ એ કે નહીં, મને નીચે જ બેસવું છે. પ્રાણી ભક્તિ કરવા માટે એ ગાયોનો બહુ સારી રીતે ઉછેર કરી હતા અને 350 જેટલી ગાયો, એક એક ગાય, ગઈકાલનો ફોટોગ્રાફ જોતો, એકદમ વ્યવસ્થિત રૂપની અંદર જેને ભોજન મળતું હશે અને જે દિવસની 8-10 લીટર દૂધ આપી શકે એવી ગાયો છેલ્લા ઘણા સમયથી આ 350 ગાયોનું જે દૂધ હોય, સવારના પરમાં ટેન્કર ભરાય. શું ભરાય? રમેશ મોરબીએ સાંભળ્યો છે? સવારના પરમાં ટેન્કર ભરાય. ટેન્કર સેલ માટે ન જાય, વેચાણ માટે ન જાય. સંજયભાઈ સાંભળો છો ને? વેચાણ માટે નહીં. सुभाष भाई, पूरा टैंकर भर के दूध सुबह में उनकी गाड़ी निकलती है. पूरे मुंबई में जहां पे भी कोई गरीब आदमी बैठा हो, जहां पे भी कोई प्राणी जगत का कोई भी प्राणी हो, उसको वो फ्री में दूध देते, पिलाते, सुबह और शाम. ऐसे एक महानुभाव हमारे बीच में उपस्थित है, श्री वेलजी भाई गड़ा. आगे आइए. અને આ વેલજીભાઈ ગડા અમેરિકાની સિટીઝનશીપ ધરાવે અને કદાચ આપણે એમના નામથી એટલા બધા પરિચિત નતા, પણ એક નામ એવું છે, एक ऐसा नाम है जिस नाम से शायद पूरा जैन समाज परिचित है. और जब कच्छ में अर्थक्वेक आया था तब चार्टर प्लेन में सब सामग्री लेकर जो फर्स्ट कच्छ पहुंचकर बहुत सारे लोगों की जिन्होंने सेवा की, अभी भी पूरा दिन शायद उनका सेवा में बीत रहा है. ऐसे यूरो ग्रुप के नैन्सी भाई भी उपस्थित है. और उनके साथ में बहुत सारे उनके એમની સાથે એમના શાંતિભાઈ, લાલજીભાઈ, બીજા ઘણા બધા ભાઈઓ છે. એ બધા જ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. આજનું સૌભાગ્ય છે મુંબઈ મહાનગરપાલિકાના મેયર સુશ્રી શ્રદ્ધા જાદવજી આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ પણ આ પ્રસંગે શુભેચ્છા માટે ખાસ ઉદ્ધવજી એમને મોકલા છે. આજનો આ સભાનું એક સૌભાગ્ય છે. વેલજીભાઈ ગડા અને એમનો આખો પરિવાર આ 350 ગાય, આખો 2 એકરનો મોટો પહાડ, અને એ પહાડની વચ્ચે એમણે બનાવેલો એવડો મોટો બંગલો, અને એ બંગલાની સાથે સાથે એમણે જે મોટો હોલ બનાવ્યો છે જ્યાં પૂજ્ય ભાસ્કર મુનિ મહારાજ સાહેબ હમણાં 1 મહિના સુધી મૌન રહ્યા હતા.
એ આખું સંપૂર્ણ સંકુલ, શાંતિભાઈ સાંભળો છો ને, દાદર સંઘ, બરાબર, આખું સંકુલ આજ કંઈક કરવા માંગે છે. આ વેલજીભાઈના ધર્મપત્ની સાવિકા પણ અહીંયા ઉપસ્થિત છે અને જે અર્પણ કરવાના છે એમની ઈચ્છા હતી કે જોશી સર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી એમ, એટલે આખો વેલજીભાઈનો ટોકિયો ગ્રુપ, એમનું યુરો ગ્રુપ, ખીમઈબેન ધર્મશાળા, પાલિતાણામાં એમની 150 રૂમની આખી ધર્મશાળા ચાલે, શૈલેષભાઈ, અને 150 રૂમની ધર્મશાળામાં બધી સુવિધા, એમાં 50 રૂમ એવા છે જેમાં કાયમ માટે વડીલ, વયોવૃદ્ધ, સાધુ અને સાધ્વીજીની ત્યાં વૈયાવચ કરવામાં આવે છે, ત્યાં એમની વૈયાવચ કરવામાં આવે છે. એવા આ વેલજીભાઈ આજે જે અર્પણ કરવાના છે, અમારા કોલંબરકર સાહેબ પણ સાયનથી ખાસ અહીંયા આવ્યા છે, સંજયભાઈ નિરુપમજી પણ અહીંયા ઉપસ્થિત થયા છે, અને જોશી સર તો છે જ, પણ મુંબઈ મહાનગરના મેયર શ્રી શ્રદ્ધા જાદવજી પણ અહીંયા ઉપસ્થિત છે. આ બધાની ઉપસ્થિતિમાં આજે આ ગૌશાળા એક નવા નામ સાથે કોઈ પણ જાતની આર્થિક વાત કર્યા વગર પહેલી જ વારમાં ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ મારી પાસે આવ્યા, બેઠા અને તરત જ, ઘણા એવા હોય કે વર્ષો સુધી આવતા હોય પણ દિલ ન ખુલતું હોય, અને ઘણા પહેલી વાર આવે ને પહેલે દિવસે બેસે ને તો દિલ ખુલી જતું હોય, એવા હોય ને. ઘણા વર્ષો સુધી આવતા હોય તો દિલ ન ખુલ્યું હોય, અને ઘણા પહેલી વાર દિલ ખુલી જાય, અને જે મારું છે એ બધું તારું છે. આ બહુ અઘરું છે, આખા જગતનો નિયમ છે, જે તારું છે ને મારું છે, જે તારું છે એ મારું છે. પણ કોઈક એવા હોય છે જે મારું છે તે તારું છે, જે મારું છે આપણું છે એવા કેવા વાળા બહુ હોય. મારું છે આપણું છે એમ કહેવા વાળા ઘણા હોય, તારું છે મારું છે એ કહેવા વાળા ઘણા હોય, પણ જે મારું છે તે તારું છે. આવો ભાવ જ્યારે જાગે છે ને ત્યારે જ આત્મા તરી જતો હોય છે. મારું છે ને તારું છે ને એ ભાવ જાગે ને ત્યારે જ આત્મા તરી જતો હોય છે. અને આજથી એ જે અર્પણ કરી રહ્યા છે, વેલજીભાઈ આઈએ, મેયરજી, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણે કમલે માં મુझ જીવન નો અર્ધ રહે. મૈત્રી ભાવનો તમારી સામે આવી રહી છે અરહમ ગૌશાળા, અને આ વેલજીભાઈ ને આખો પરિવાર અર્પણ કરી રહ્યા છે. આ મૈત્રી ભાવનો 350 ગાયો, જેમાં 350 ગાયો દૂધ આપી રહી છે, અને તમામ ગાયોની સાથે આખું પોતાનું સંકુલ, એટલે કે બધું જ બનાવીને ચાવી અર્પણ કરવાની. અને એવું નથી કે આ ચાવી અર્પણ કર્યા પછી એ હવે નિવૃત્તિમાં ધર્મ ધ્યાન કરશે. આ ચાવી અર્પણ કર્યા પછી એની એક ભાવના છે, એ પ્રમાણે એ ફરી પાછા પોતાના દેશમાં કચ્છ વાગડની અંદર આવી જ એક ગૌશાળાની શરૂઆત કરી રહ્યા છે, સામખિયારીમાં. એટલે એમની આ ભાવનાને ધન્યવાદ છે.
પોતાનું ભરેલું ઘર આપીને પાછું એક નવું ઘર પોતે ઊભું કરશે. આ એક બહુ એક ઉદાર ભાવના હોય છે, ત્યારે જ આવું બનતું હોય છે. અમે આ વેલજીભાઈને અમારા તરફથી અર્પણ કરીએ છીએ અમારું આજની પૂજા વિધિનું આ યંત્ર. मार्गे भूलेला जीवन पथिक में मार्गे छिंदेवा